આપણે કહીએ ને ત્યારે એમ કે જે તમાકુ માવા ન ખાય એને કેન્સર આવે છે ને નવા બધા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, પણ પરિણામ જો આવું આવે, આ તમે નીચે જોઈ શકો છો, કાપોદ્રામાં નશિયાખોર યુવકે 4થા માળેથી કૂદીને એનું જીવન ટૂંકાવી દીધું, એટલે કે આત્મહત્યા કરી નાખી. મારી પાસે શનિવારે એક વ્યક્તિ આવ્યા હતા બીજી કોઈ અન્ય પ્રોડક્ટ લેવા માટે, પણ એનું મોઢું કેન્સરથી કાપેલું અને માસ્ક પહેરેલું, જે આપણે કોરોનાની અંદર જે માસ્ક પહેરતા એવું માસ્ક પહેરીને આવેલા. એટલે મેં કીધું શું થયું છે તમને? તો મને કે 1 વર્ષ દિવસ પહેલા મને કેન્સરનું ઓપરેશન કરેલું છે. મેં કીધું કેન્સર શેમાંથી થયું હતું તમને? તો કે વ્યસન કરતો એમાંથી મારું મોઢું પેક થઈ ગયું હતું, એક આંગળી જાય એટલું જ મારું મોઢું ખુલતું, એમાંથી મને કેન્સર આવ્યું છે. એટલે આપણે અવારનવાર વારંવાર લોકોને કહીએ છીએ કે તમારા મોઢામાં વારંવાર સાંધા પડે, મોઢું પેક થઈ જાય, તો એ કેન્સરની નિશાની કહેવાય, કેન્સરના લક્ષણો કહેવાય ને કેન્સર આવી પણ ગયું કહેવાય. કેન્સર કાંઈ આપણે સામે ખુરશી નાખીને બેસે નહીં કે હું આવી ગયો છું એમ, કારણ કે આપણો હાટુભાઈ તો છે નહીં. એટલે આવા લક્ષણોથી આપણે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે મોઢું પેક થાય, સાંધા પડે અવારનવાર, તો ફેમિલી ડોક્ટર્સને બતાવી દેવું જોઈએ. એ તમને આગળ મોકલે ત્યાં રિપોર્ટ કરાવી લેવા જોઈએ. પછી રિપોર્ટમાં બાયોપ્સીમાં જો પોઝિટિવ આવે તો એનું ઓપરેશન પણ કરાવી લેવું જોઈએ, કારણ કે આમાં માથું મરાય નહીં, મોટું થતું જાય અને પછી આપણી દેહાંત થઈ જાય આપણું, અને પછી રામ બોલો ભાઈ રામ ને તમે બધા હાલો આમ, એવી દિશા ન થાય. એના માટે પહેલા તો આપણે વ્યસન છોડવું ખૂબ જરૂરી છે. આપણે વાતો ઘણી કરીએ છીએ હેલ્થ ને વેલ્થ ને હેપીનેસમાં રહેવું જોઈએ ફલાણ, પણ કેવી રીતે રહેવું છે? મોઢામાં એક સાંધી પડે તો કેવી રીતે માણસ હેપીનેસ રહે? કયો હેલ્થ ને માટે પણ માવા તમાકુ ખાવું હોય તો હેલ્થ કેવી રીતે સારી રહે? વેલ્થ તો ધનવાન, પૈસા તો એ ક્યાંથી આવે? આ માવા તમાકુમાં બગાડવા છે તો પછી પૈસાની બચત ક્યાંથી થવાની છે? આવકના સ્ત્રોત ટૂંકા થઈ ગયા છે અને જાવકના દરવાજા ચારે બાજુ ખુલતા જાય છે કાયમ માટે. એટલે એ બધા વાતોના બણગા છે. પોતે માણસને જાગૃત થવું પડે અને પોતાને વિચારવું પડે કે હું જે કરી રહ્યો છું એનું પરિણામ શું આવવાનું છે. એટલું જ ખાલી માણસ વિચારી લે. એક પરિવારનો માળખો લઈને તમે બેઠા છો, હું તમે, એમાં ક્યાંય છિદ્ર ન પડી જાય અને આપણા એક નાનકડી એવી ભૂલથી બધું વેર વિખેર થઈ જાય, રેતીના ઢગલા ખોડે. આવું ન થાય એના માટે તમામને જાગવું પડે. પછી બીજું બધું એટલે એમાં બધું સમજી ગયા ને તમે, એમાં બધું બીજું પછી. પણ પહેલા આપણે આપણા હેલ્થને અને આપણા પરિવારમાં જેટલા સભ્યો જોડાયેલા છે એની હેલ્થ વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પોતે વ્યક્તિ વ્યસન કરે છે, નશો કરે છે, તો એની પેઢીમાં બીજાને કોઈને કાંઈ સારી સલાહ આપીએ કે નહીં, અથવા તો કાંઈ કહે તો પણ સામું તરત જ એના શબ્દો પાછા પણ આવી શકે. એટલે ખાસ મારે મારા તમામ ફેન ફોલોવર મિત્રો તો ખરા, યુવાનો, આબાળ, વૃદ્ધ અને વડીલો, આ બધા જે કોઈ 18 વર્ણમાંથી હોય, જો તમે નશો કરો છો તો એનું પરિણામ સારું આવવાનું નથી. આ નીચે એકવાર હજી વાંચી લેજો. કાપોદ્રાની અંદર નશો કરતા યુવાને જીવન એનું 4થા માળેથી પડતું મૂકીને ટૂંકાવી દીધું, તો કેટલો કંટાળ્યો છે. એટલે વ્યસન કોઈ દી સારું કરી જ ન કે, નકર તો વ્યસન કરતા માણસની એવી બુદ્ધિ ત્યારે ન ચાલે કે ચાલો આપણે નીચે ઉતરી જઈએ, જે થયું એ કંઈક તો સારા વાના થશે, એવું કઈ ન નીચે ઉતરે. એટલે આપ બધા ખૂબ સમજદાર છો. વિડીયોને શેર કરી દેજો, નશાથી દૂર રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.